તો આગળ વાત કરીશું એક મોટા સમાચારની, જ્યારે સુરતથી સામે આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર। નાસીનગર ડિમોલેશનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડિમોલેશન કેસમાં એસએમસીનો સૌથી મોટો નિર્ણય, વૈકલ્પિક આવાસ માટે કમિટીની રચના કરવામાં આવે। અત્યારે અસરગ્રસ્તોની ઝડપથી આવાસ ફાળવાશે, સૌથી મોટા સમાચાર છે। સમગ્ર પ્રક્રિયાઓનું કમિટી મોનિટરિંગ કરશે અને પારદર્શક આવાસ ફાળવણી પર પણ ભાર મૂકવામાં આવશે। સાથે સાથે મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ છે, સુરતથી આવી રહ્યા છે। નાસીનગરના ડિમોલેશન કેસમાં એસએમસીનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે। તો આપને જણાવી દઈએ કે વૈકલ્પિક આવાસ માટેની તૈયારીઓ વધુ તેજ કરી દેવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાનો નાસીનગર ખાતે ડિમોલેશન કેસનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અસરગ્રસ્ત રહીશોને વૈકલ્પિક આવાસની ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કમિટીની રચના કરવામાં આવી છે। કમિટીને સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરી અહેવાલ રજૂ કરાશે। કમિટીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સચિયા સિવાય અને જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી એસપી દેસાઈ, એડિશનલ સિટી ઇજનેર તેમજ ડેપ્યુટી સિટી ઇજનેર એમડી ચાવડા સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસની ફાળવણી સંપૂર્ણ પારદર્શક કરવામાં આવે અને કમિટી દ્વારા કરવામાં આવેલી કામગીરીનો નિયમિત અહેવાલ રજૂ કરવામાં આવશે। અને આ અંગે સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ મકાન વિભાગ દ્વારા સત્તાવાર હુકમની જાહેરાત કરવામાં પણ આવી છે। આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રવિ વેંડે જોડાઈ ગયા છે સુરતથી। તમામ માહિતીઓ તેમની પાસેથી જાણીશું। અત્યારે હાલ તે ઝીરો ગ્રાઉન્ડ પર છે અને આ ત્યાંથી જ રિપોર્ટ આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। રવિ, શું છે અત્યારે હાલની પરિસ્થિતિ? જે નાસીનગરનું ડિમોલેશન હતું તેની અંદર અત્યારે એસએમસી દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। અસરગ્રસ્તોને જ્યારે મકાન જે છે તે તુરંત જ આપવામાં આવે, શું છે આગળની જે પ્રક્રિયા? જે આપ જણાવે જે નાસીનગરના જે ડિમોલેશન હતો, જે વિવાદિત ડિમોલેશન હતો, તો જે 30 મેના રોજ જે થયેલું ડિમોલેશન હતું તેને લઈને સમગ્ર મામલે જ્યારે જે રહીશો હતા, જે પીડિતો હતા, ત્યારે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો। જ્યારે હાઈકોર્ટ દ્વારા એવી કડક સૂચનાઓ આપવામાં આવી હતી। જ્યારે આ ડિમોલેશન જ્યારે કોને કરાયું હતું આ તો પ્રશ્ન ચિહ્ન હતું, પણ જ્યારે આ ડિમોલેશનની સમગ્ર મામલે અત્યારે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટ દ્વારા અત્યારે આ સમગ્ર મામલે અત્યારે સુરત મહાનગરપાલિકાને કડક સૂચનાઓ આપવામાં આવી છે, જેથી જે અસરગ્રસ્ત લોકો છે એમને તાત્કાલિક વૈકલ્પિક જગ્યા કે જગ્યા આપવામાં આવે અને જેને લઈને અત્યારે આ જે સુરત મહાનગરપાલિકાની ટીમ છે જ્યારે અત્યારે સર્વે કરવા માટે જ્યારે નાસીનગર પહોંચી હતી, ત્યારે સર્વે દરમિયાન જ્યારે જે 26 પરિવારો હતા એમને ખાલી સર્વે કરવામાં આવ્યું હતું, જેથી કરીને જે સ્થાનિક લોકોમાં એક અંતર જોવા મળ્યો હતો, જેને લઈને જે સ્થાનિક કોર્પોરેટર હોય અને જે આગેવાનો હોય ત્યાં પહોંચી ગયા હતા અને જ્યારે એડવોકેટ દ્વારા એમને સૂચના આપવામાં આવી હતી કે જે હાઈકોર્ટ દ્વારા જે 59 જે અસરગ્રસ્ત પરિવાર છે એમને તાત્કાલિક આવાસ ફાળવવામાં આવે, જેથી કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા જ્યારે આ સમગ્ર મામલે જે 59 પરિવાર છે એના ડોક્યુમેન્ટ લઈને તાત્કાલિક રીતે એ લોકોને જે અસરગ્રસ્ત લોકો છે એમને તાત્કાલિક વૈકલ્પિક જગ્યા આપવામાં આવે। આ રીતના અત્યારે સમગ્ર મામલે અત્યારે પૂરી તૈયારી ચાલી રહી છે। જી 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 અત્યારે હાલ રવિ, તે લોકોને કઈ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી હતી પૂર્વમાં અને અત્યારે હાલ વર્તમાનમાં વ્યવસ્થા ક્યાં કરાશે તેવા કોઈ સમાચાર સામે આવી રહ્યા છે? પરંતુ આપને જણાવી દઈએ કે જે આ નાસીનગરનું ડિમોલેશન હતું તે ખૂબ જ વિવાદમાં હતું, પરંતુ હવે તેનો અંત આવી રહ્યો છે। શું લાગી રહ્યું છે કે સાથે સાથે અત્યારે હાલ જનતામાં કેટલો રોષ જોવા મળી રહ્યો છે? જે રીતે આ ડિમોલેશન હતું, જે વિવાદિત ડિમોલેશન હતું, વગર પરમિશન અને વગર કહેવાથી આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું, પણ જ્યાં બાજુમાં જે પ્રોજેક્ટ ચાલતો હતો પ્રોજેક્ટના માધ્યમથી જે બિલ્ડરો હતા, બિલ્ડરો દ્વારા આ કરાયું હોય
સ્થાનિક લોકોમાં એક ચર્ચા ઊભી થઈ હતી. જ્યારે આ સમગ્ર મામલે જ્યારે જે સ્થાનિક રહીશો હતા નાસિરનગરના, જ્યારે હાઈકોર્ટનો દરવાજો ખટખટાયો હતો, જ્યારે હાઈકોર્ટે જ્યારે કડક સૂચનામાં એ સુરત મહાનગરપાલિકાને શબ્દોમાં વખોડી હતી, જેને લઈને અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે હરકતમાં આવી છે અને જ્યારે જે 120 જગ્યાઓ અત્યારે સુરત મહાનગરપાલિકામાં વૈકલ્પિક જગ્યા તરીકે અત્યારે ખાલી પડેલી છે, જ્યારે આ 59 જે ઘરો છે, પરિવારો છે, એમને આ જગ્યામાંથી ક્યાંક ને ક્યાંક એ લોકોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે એ લોકો દ્વારા અત્યારે માંગ કરવામાં આવી રહી છે. જી ચોક્કસથી રવિ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આગળ વાત કરીશું ભાવનગરની. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને વધતા જતા કેસોને લઈને, અત્યારે સંક્રમણને લઈને ભાવનગર જિલ્લાનું આરોગ્ય